જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। ફરી એક નવા વિડીયોની સાથે સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાહુલ ભાવેશ વ્લોગમાં। અને આજે આપણે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડલ ધામની મુલાકાત લેવાના છીએ અને ત્યાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન પણ કરીએ। તો ચાલો આપણે અત્યારે કુંડલ ધામની અંદર જઈ રહ્યા છીએ અને ગાડી આપણે પાર્ક કરી ત્યારબાદ તમને જે કંઈ અંદર નજારો છે તે બતાવીએ। ચાલો ફટાફટ ગાડી ચલાવો અને આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરીએ। તો મિત્રો આપણે અત્યારે એક્ઝેક્ટ લોકેશન પર પહોંચી ગયા છીએ અને આ જે મેઇન રસ્તો છે આ બાજુ ગાર્ડન છે, તેમજ આ બાજુ મહાદેવની ખૂબ ભવ્ય મૂર્તિ રાખવામાં આવી છે, ભક્તેશ્વર મહાદેવ। અને આ બાજુ આજે મંદિર જે સ્વામિનારાયણ મંદિરે જવાનો રસ્તો છે અને અહીંયા સરોવરમાં કચરો નાખવો નહીં। જે આ મિત્રો આપણા યાત્રાધામ, આપણા તીર્થ સ્થળોને આપણે જો ચોખ્ખા રાખીએ તો બહુ સારું કહેવાય। કચરો જ્યાં ત્યાં ફેંકીએ નહીં, જેથી કરી આપણા તીર્થ સ્થળ તેમજ જે આપણા ધામો આવેલા છે તે ખૂબ સારા રહે। અને આ બાજુ ચાલો હું તમને શ્રી નીલકંઠ વર્ણી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવું। આપ જે દર્શન કરી રહ્યા છો તે નીલકંઠ વર્ણી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી રહ્યા છો તો એક પર કોમેન્ટની અંદર જય સ્વામિનારાયણ લખી નાખજો। વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। ચાલો વિડીયોની અંદર કોમેન્ટમાં મહાદેવ, જય મહાદેવ લખી નાખજો। ચાલો આપણે આગળ વધીએ અને તમને બતાવીએ। ઓહો, આ મોટા ગજરાજ તમે જોઈ રહ્યા છો। જો આ ગજરાજ હાથી જે સેલ્ફીનું એક લોકેશન, ઘણા માણસો અહીંયા ફોટા પણ પડાવે છે। અને હવે આપણે દરબારગઢ બાજુ વળ્યા અને દરબારગઢ ખૂબ એટલે ખૂબ જુઓ તમે, પહેલાંના જે પૌરાણિક નકશીકામ છે, લાકડામાં કોતરણી કામ કેવું અદ્ભુત કરવામાં આવ્યું છે। અને ચાલો હવે આપણે અંદર જઈ અને જે કંઈ સ્વામિનારાયણ ભગવાનના પરસા રજૂ કરવામાં આવ્યા છે તેમના દર્શન કરીએ। તો અમારા વિડીયોને અંત સુધી બન્યા રહેજો। ચાલો આપણે આગળ વધીએ।
તો ફાઇનલી મિત્રો આપણે સ્વામિનારાયણ ભગવાનના જુદા જુદા દર્શન કર્યા, જુદા જુદા જે પરસા આપેલા હતા તેમનું જે વર્ણન ત્યાં કરવામાં આવ્યું હતું તે જોયું. અને ત્યારબાદ આપણે એક્ઝેક્ટ દરબારગઢની સામે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર તેમજ ભગવાન ભોળાનાથનું મંદિર આવેલ છે, તેના દર્શન કરીએ. ચાલો આપણે આગળ વધીએ. અને મંદિરની બાજુમાં થોડું નાનું એવું ગાર્ડન છે, ત્યાં સસલા, હરણ આકર્ષણનું કેન્દ્ર બને એ માટે મૂકવામાં આવેલ છે. અને ભગવાન સ્વામિનારાયણનું મંદિર તેમજ ભગવાન ભોળાનાથનું મંદિર. તો ગણપતિજી મહારાજ જય ગણપતિ બાપા મોરિયા, તેમજ બજરંગબલી પણ સામા છે. અને મંદિરની અંદર એન્ટર થાવ એટલે એક બાજુ ગણપતિ અને એક બાજુ હનુમાનજી મહારાજ, બજરંગબલી તેમજ ભગવાન ભોળાનાથ, શંકર. જય ભોળાનાથ. ચાલો કોમેન્ટની અંદર જય ભોળાનાથ લખી નાખજો દર્શન કર્યા હોય તો. અને ત્યારબાદ આપણે આગળ વધીએ. તો ખૂબ સારું એવું મંદિરનું લોકેશન છે. અહીંયા મંદિરની અંદર કેમેરો અલાઉડ નથી, એટલા માટે હું તમને અંદરના દર્શન નહીં કરાવી શકું. તો બહારથી તમે મંદિરના દર્શન કરી શકો છો. અહીંયા ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે અંદર. તેમજ આ ખૂબ મોટું એવું ગાર્ડન અહીંયા રાખવામાં આવેલ છે. ખૂબ એટલે ખૂબ સારું ગાર્ડન. તેમજ ભગવાન સ્વામિનારાયણનું એક સૂત્ર સદા આનંદમાં રહો અને પાણીનું પરબ. ત્યાંથી આગળ વધીએ તો અહીંયા ખૂબ સારા એવા કલાકૃતિઓ છે દરબારગઢની અંદર. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. કોઈક આવો તો જરૂર કુંડલધામની મુલાકાત લેજો. તમારા બાળકોને લઈને પણ જરૂર અચૂક પધારીજો. ખૂબ ફરવાનું તેમજ ખૂબ સારું એવું લોકેશન. આ દરબારગઢ હું તમને બતાડી રહ્યો છું. આ ભગવાન ભોળાનાથનું મંદિર તેમજ એમની એક્ઝેક્ટ સામે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર પણ છે. આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. ત્યારથી આપણે આગળ વધીએ એટલે આ જે રસ્તો છે તે બેસવાની ખૂબ, અને અહીંયા સિક્યુરિટી વિભાગ, પૂછપરછ તેમજ જે કાંઈ તમારે ખાણીપીણી માટે, નાસ્તા માટે, વેફર અથવા કોલ્ડ ડ્રિંક્સ કાંઈ પણ વસ્તુ લેવી હોય તો અહીંયા મળી જશે. નજીવા દરે જ તે જે બજારનો ભાવ હાલતો હોય તે જ તે. ઘણા લોકોને એવું હોય કે જગ્યાની અંદર કે અંદર દુકાન છે તો ભાવ બહુ હશે, પણ નહીં, જે બહાર હાલતો એ જ ભાવે આપવામાં આવે. અને આગળ વધીએ તો અહીં ખૂબ સારી એવી બેસવાની વ્યવસ્થા છે. અહીં બેસી તમે ચા નાસ્તો કરી શકો છો. ચાની પણ વ્યવસ્થા છે, તમે દુકાનેથી લઈ શકો છો. તો અહીંયા બેસી નાસ્તો કરી શકો. તેમજ તેમની પડખે તે અહીંયા હવનકુંડ છે. તો અહીંયા ખૂબ સારી એવી સૂચના લખી છે. આ ધાર્મિક સ્થળ હોવાથી દરેક સ્ત્રી પુરુષે સ્પર્શી સહિત પવિત્ર મર્યાદાવાળું વર્તન કરવું. ટૂંકમાં ઘણી જગ્યાઓ ઉપર મર્યાદાવાળું વર્તન ન થતું હોય, પણ અહીંયા મર્યાદાવાળું વર્તન કરવું તે કહેવામાં આવ્યું છે. ત્યારબાદ સ્વામિનારાયણ ભગવાનના